નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમનો ફાઇનલ ટ્રેક કેવો રહેશે, વરસાદનો રાઉન્ડ બાબતે કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેશે, કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે અને ક્યારથી વરસાદી રાઉન્ડની શરૂઆત કયા વિસ્તારોમાં થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. કઈ તારીખોમાં વરસાદનું જોર વધુ રહેશે તે બાબતની પણ માહિતી જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ગઈકાલે સિસ્ટમ છે તે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ મોડી સાંજ આસપાસ સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાય છે. અત્યંત મજબૂત કેટેગરીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે સિસ્ટમે અને હવે તે કાંઠો પસાર કરીને ક્રમશઃ આગળ વધી રહી છે. અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં મજબૂત એન્ટી યુએસી સૂકા પવનો ચાલી રહ્યા છે. એટલે સિસ્ટમ આગળ વધશે તેમ તે પવનોને પણ ધક્કો મારશે અને ગુજરાતના ભાગોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. તો મિત્રો, અત્યાર સુધી વિવિધ મોડેલોના ટ્રેકમાં ફેરફાર જોવા મળી રહ્યા હતા, પરંતુ ખાસ કરીને યુરોપિયન મોડેલ છે તે પહેલેથી અડગ હતું અને આઈએમડી છે તે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું, સિસ્ટમને લઈ જઈ રહ્યું હતું. પરંતુ હવે આઈએમડી પણ નમતું મૂકી અને યુરોપિયન મોડેલ સાથે આવ્યું છે. અમેરિકન મોડેલ પણ એક ટ્રેક ઉપર આવી ગયું છે. તો તમામ મોડેલો છે તે હવે એક ટ્રેક ઉપર આવી ગયા છે. સિસ્ટમનો રૂટ ફાઇનલ થઈ ગયો છે અને વરસાદનો રાઉન્ડ પણ ફાઇનલ થઈ ગયો છે. તો સિસ્ટમનો રૂટ જોવા જઈએ તો ડિપ્રેશન સિસ્ટમ અત્યારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક જોવા મળી રહી છે. ત્યારથી ક્રમશઃ આગળ વધશે, ધીમી ગતિ આગળ વધશે અને સૂકા પવનો હોવાને કારણે અત્યારે જે સિસ્ટમની આગળ વધવાની ઝડપ છે તે ધીમી રહેશે. પરંતુ જો ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો નજીક આવે ત્યારે સિસ્ટમની ઝડપ ધીમી રહે તો આ સંજોગોમાં વરસાદના દિવસો છે તેમાં વધારો થવાની શક્યતાઓને પણ નકારી ના શકાય અને સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગો નજીક લોક થઈ જાય, મતલબ કે થોડા કલાકો માટે એ વિસ્તારોમાં સ્થિર થઈ જાય તો આ સંજોગોમાં વરસાદનું તાંડવ અમુક સેન્ટરોમાં રીતસરનું ખેદાન મેદાન પણ કરી શકે છે. હાલના સિસ્ટમનો ટ્રેક જોવા જઈએ તો ખાસ કરીને મહારાષ્ટ્ર અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગ ઉપરથી સિસ્ટમ પસાર થશે. ત્યારબાદ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના કાંઠો છે તે વિસ્તારમાં સિસ્ટમ આવવાની શક્યતાઓ અત્યારે તમામ મોડેલોની પરિસ્થિતિને આધીન દેખાડી રહ્યા છે. જો સિસ્ટમ થોડી ઉપર હાલે તો વરસાદના વિસ્તારો છે તે જે ઉપરના ભાગો છે તેમાં વધી શકે છે. તો અત્યારનો સિસ્ટમનો ટ્રેક તમામ મોડેલો છે તે મુજબ લગભગ ફાઇનલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો પરથી પસાર થઈ સૌરાષ્ટ્રના કાંઠાને ટચ કરી અને અરબી સમુદ્રમાં જવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. તો આ છે સિસ્ટમનો ટ્રેક અને વરસાદનો રાઉન્ડ પણ હવે ફાઇનલ છે. ત્યારે વરસાદના વિસ્તાર વિશે વાત કરીએ તો વધુ અસર ક્યાં ક્યાં જિલ્લાઓમાં જોવા મળશે તે વિશે વાત કરીએ તો મિત્રો, આજથી જ વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતના ભાગોથી. અત્યારે ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો છે તેમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અસર ચાલુ થઈ ગઈ છે સિસ્ટમની મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં. તો આજે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બપોર બાદથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ રાઉન્ડમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ આ બધા ભાગો છે તેમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં ભારેથી અતિશય ભારે વરસાદ જોવા મળશે. વરસાદના આંકડા છે, આગાહીનો સમયગાળો એટલે કે આજ જે રાઉન્ડ ચાલવાનો છે 2-3 તારીખ સુધી, તો આ સમયગાળા દરમિયાન વરસાદના અમુક સેન્ટરોમાં આંકડા છે તે 10 ઇંચ કરતાં પણ વધુ જોવા મળી શકે છે. એટલે એક પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો છે તે દક્ષિણ ગુજરાતમાં વધુ હશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી અને પોરબંદર જિલ્લાના અમુક ભાગો સુધી ભારેથી અતિશય ભારે વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે અને રીતસરનું મેઘતાંડવ પણ આ જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. વરસાદના આંકડા આમાં પણ અમુક એવા સેન્ટરો છે જેમાં આગાહીનો સમય હશે 2-3 તારીખ સુધીનો, ત્યાં તે સમયગાળા સુધીમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદનો આંકડો અમુક ક્ષેત્રોમાં જોવા મળી શકે છે. બાકી મોટા ભાગના જે આ જિલ્લાઓ છે તેમાં એવરેજ 2 થી 5-7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રના જિલ્લા છે તેમાં પણ હળવો મધ્યમથી અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં સિસ્ટમનો ટ્રેક થોડી વધઘટ મતલબ કે ઉપર નીચે રહે તો તેના ઉપર વરસાદનો વિસ્તારનો આધાર રહેશે. પરંતુ અત્યારે ખાસ કરીને દ્વારકા, જામનગર
મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમથી ભારે વરસાદ પડશે. એટલે વિસ્તાર છૂટો છવાયો એ માટે કહ્યો છે કે અમુક વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા ઓછી પણ રહે અને અમુક વિસ્તારમાં વધુ પણ રહે. બાકી વરસાદ છે તે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો એકંદરે આ જિલ્લાઓ છે તેમાં આ પ્રકારની શક્યતાઓ છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતને લાગુ છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, જેમાં વડોદરા, ખેડા, નડિયાદ, છોટાઉદેપુર સાઈડના ભાગો છે તેમાં હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પણ જોવા મળી જાય. બાકીના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને કોઈ સીમિત સેન્ટરમાં ભારે વરસાદ પડે. ઉત્તર ગુજરાતમાં પણ તે પ્રમાણે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે અનેક સેન્ટરોમાં અને કોઈ સીમિત સેન્ટર એવું હોય જ્યાં ભારે વરસાદ પડે. તો કચ્છના ભાગોમાં પણ એ મુજબની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. છૂટાછવાયા ભાગોમાં ઝાપટાથી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છૂટાછવાયા ભાગોમાં રહે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સિસ્ટમના ટ્રેક ઉપર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે. હાલની સ્થિતિ અને અપડેટ પ્રમાણે જોવા જઈએ તો એ વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા જોર ઓછું રહેશે અને વરસાદની તીવ્રતા પણ ઓછી રહેશે. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ એ ભાગોમાં જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તે 28, 29 અને 30 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. આ તારીખો દરમિયાન વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધુ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદ પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ જે વિસ્તાર છે તેમાં ઘટાડો થશે. વરસાદની તીવ્રતા છે તેમાં પણ ઘટાડો થતો જશે અને આપણે આશા રાખીએ કે સિસ્ટમ છે તે ખાસ કરીને મહારાષ્ટ્રને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો નજીક આવે ત્યારે અત્યંત મજબૂત કેટેગરીની ના બને. જો આવી સ્થિતિ બને તો ચોક્કસપણે પવનનું જોર વધુ હોય તો નુકસાનની શક્યતાઓ વધુ રહે. એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમ આ લેવલ સુધી પહોંચે ત્યારે નબળી હોય તો આ સંજોગોમાં પવનનું જોર ઘટી જાય. વરસાદ ચોક્કસપણે વધુ પડે પરંતુ પવનનું જોર છે તેમાં એક પ્રકારે ઘટાડો થાય તો આપણને ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. આજે પણ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે તેમાં બપોર બાદથી વરસાદની તીવ્રતા વધશે અને ક્રમશઃ જે વરસાદનો રાઉન્ડ છે તેમાં શરૂઆત થઈ જશે. મુખ્ય રાઉન્ડ છે તે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે. તો 28, 29 અને 30 તારીખમાં ભારે વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે. તો તમામ માહિતી આપી દીધી છે. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે હવે એક ગામના નામ અથવા તો તાલુકાના નામ સાથે કોમેન્ટ કરીને માહિતી માંગવી નહીં.